વર્તુળ પ્રકરણ માટે આપણે જે યાદ રાખવાના મુદ્દા છે તેની અત્યારે આપણે ચર્ચા કરીએ. શરૂઆતમાં તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે એ પ્રમાણે એક સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે કે જેને તમે શું કહેતા હતા, ત્રિજ્યા, તો આવેલા બિંદુઓના સમૂહને શું કહે છે? વર્તુળ કહે છે. તો મિત્રો એ આપણે વર્તુળની વ્યાખ્યા થશે કે વર્તુળ કોને કહેવાય? તો નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને શું કહેશું? વર્તુળ કહેશું. હવે તમે જાણો છો એમ કે આપણે વર્તુળ સંબંધિત જુદા જુદા પદો જેવા કે જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ એ બધાનો અભ્યાસ તમે 9મા ધોરણમાં કર્યો. જેમ કે અહીંયા આપણે વાત કરીએ તો જો કોઈ વર્તુળ આપેલું હોય, અહીંયા આપણે આ રીતે દોરીએ તો આ જીવા એ બી થશે. એ જ રીતે વૃત્તખંડની વાત કરીએ તો જીવા અને નીચેની ચાપ લઘુચાપ એ બી, અહીંયા કોઈ એક બિંદુ આપી દઉં પી, તો લઘુચાપ APB એ બંનેનો સમન્વય એટલે લઘુ વૃત્તખંડ થાય. એ જ રીતે આ ઉપલો ભાગ છે એ ગુરુ વૃત્તખંડ થશે, જેમાં ગુરુચાપ અને જીવા દ્વારા આવૃત પ્રદેશ થશે. ચાપ એટલે તમે જાણો છો કે જીવા દ્વારા જે આ બે ભાગ બન્યા, એક ભાગ આ નીચેનો અને ઉપરનો, એ થશે જીવા. તો એ બધું મિત્રો તમે 9મા ધોરણમાં જોઈ ગયા. હવે જ્યારે કોઈ સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય ત્યારે ઊભી થતી જુદી જુદી પરિસ્થિતિઓ જોઈએ. એટલે કે કોઈ એક વર્તુળ તમારી પાસે હોય અને કોઈ એક રેખા વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમારી સામે 3 આકૃતિ દોરી છે કે રેખા એક તો આ રીતે દોરી શકાય. જો એમ ન દોરીએ તો બીજી આ રેખા છે એને તમે આ રીતે દોરી શકો. જો એ રીતે ન દોરવી હોય તો ત્રીજા નંબરની આકૃતિ છે તમે આ રીતે દોરી શકો. તો સમતલ અને રેખા છે એને આ જુદી જુદી 3 રીતે દોરી શકાય. હવે જેમાં પ્રથમ છે આકૃતિ, એમાં વર્તુળ અને રેખા એ બંનેનો છેદગણ છે એ ખાલી ગણ છે. જે બીજી આકૃતિ છે એમાં રેખા અને વર્તુળનો છેદગણ છે એ શું છે મિત્રો? તો કે બંનેમાં સામાન્ય બિંદુ P, A અને B છે. એટલે કે એના છેદગણની વાત કરીએ તો તમે એના છેદગણ બે બિંદુઓ A અને B એવું લખી શકો. અને જે ત્રીજી આકૃતિ છે એમાં બંનેમાં સામાન્ય બિંદુ એક જ છે અને એ બિંદુ કયું છે? A. તો જ્યારે રેખા અને વર્તુળમાં સામાન્ય બિંદુ એક જ હોય એને વર્તુળનો સ્પર્શક કહે છે. કહેવાનો ભાવાર્થ એમ કે તમારી સામે આ 3 આકૃતિ છે એમાંથી આ આકૃતિ નંબર 3 છે એમાં રેખા PQ ને વર્તુળનો સ્પર્શક કહે છે અને એ બિંદુ છે એને એનું સ્પર્શ બિંદુ કહે છે. તો અહીંયા તમારી સામે સ્પર્શકની વ્યાખ્યા છે કે વર્તુળનો સ્પર્શક છે એ વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખા છે. પછી સ્પર્શક વિશે થોડી આપણે ચર્ચાઓ કરી લઈએ કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે. એટલે મિત્રો અહીંયા હું વર્તુળ દોરું અને એના ઉપર તમે જાણો છો કે અસંખ્ય બિંદુઓ આવેલા હોય. એમાંના અત્યારે હું 3 બિંદુ લઉં તો 3 બિંદુએ જો હું સ્પર્શક દોરવા ઈચ્છું તો 3 બિંદુએ આ રીતે એક એક જ સ્પર્શક દોરી શકાય. ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે વર્તુળના કોઈ પણ બિંદુએ જો તમે સ્પર્શક દોરવા ઈચ્છો તો એ એક અને માત્ર એક જ દોરી શકાય. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. તો એ તમારે મુદ્દો યાદ રાખવાનો આવ્યો કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો કે અસંખ્ય સ્પર્શકો હોય. એના પછીનું, વર્તુળના અંદરમાં ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય. એટલે કે તમને આ રીતે વર્તુળ આપ્યું હોય
અને કોઈ એક બિંદુ વચ્ચેના ભાગમાં અંદરના ભાગમાં આપ્યું હોય અને તમને એમ કહેવામાં આવે કે પીમાંથી વર્તુળને સ્પર્શક દોરો, તો જો પીમાંથી પસાર થતી તમે રેખા દોરો તો એ સ્પર્શક નહીં થાય, કારણ કે એ છે એને કેટલા બિંદુમાં છેદે છે? 1 અને 2 બિંદુમાં છેદે છે. સ્પર્શક તો માત્ર એક જ બિંદુમાં છેદે. એટલે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. એના પછીનું, વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય. તો આ રીતે વર્તુળ આપેલ છે, એના બહારના ભાગમાં કોઈ એક બિંદુ આપણે બનાવીએ, ધારો કે પી બિંદુ છે, તો પી બિંદુમાંથી આ વર્તુળને મારે સ્પર્શક દોરવા હોય તો કેટલા દોરી શકાશે મિત્રો? તો કે આ રીતે સ્પર્શક દોરી શકાય. એક અહીંયા અને એક અહીંયા નીચે, જે આ બિંદુએ સ્પર્શે એ રીતે દોરવાનો થાય. તો વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? 2 સ્પર્શકો દોરી શકાય. જેમાં છેદિકાને અનુરૂપ જીવામાં 2 અંત્ય બિંદુઓ સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. જેમાં છેદિકાને અનુરૂપ જીવામાં, એટલે કે આપણે અત્યારે ભણવામાં દાખલા તરીકે નહીં આવે, પણ આ વર્તુળ છે એમાં કોઈ એક જીવા આપણે ધારો કે અહીંયા દોરી લઈએ અને અહીંયા જીવાના 2 અંત્ય બિંદુઓ કયા થશે? તો કે આ અંત્ય બિંદુ અને આ. તો એમાંથી આ રીતે 2 સ્પર્શકો દોરી શકાય. એના પછીનો પોઈન્ટ, વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના 2 થી વધુ સ્પર્શકો હોઈ શકે નહીં. વર્તુળની કોઈ છેદિકા એટલે શું મિત્રો? આ વર્તુળ છે અને એની આ છેદિકા થઈ, તો આ છેદિકાને સમાંતર હોય એવા સ્પર્શકો દોરવા હોય તો કેટલા દોરી શકાય? તો મિત્રો 2 સ્પર્શકો દોરી શકાશે, એક અહીંયા નીચેના ભાગમાં અને એક એને સમાંતર હોય એવા ઉપરમાં. એટલે છેદિકાને સમાંતર હોય એવા જો સ્પર્શકો દોરવાની વાત કરે તો કેટલા આવશે? બરાબર 2 જ આવશે, એનાથી વધારે આવશે નહીં. તો આ પ્રકરણમાં તમારે નીચેના મુદ્દાઓનો આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો છે કે વર્તુળના સ્પર્શકનો અર્થ જોયો, પછી તમે જાણો છો સ્પર્શ બિંદુમાંથી વર્તુળની ત્રિજ્યાને દોરેલો સ્પર્શક, એટલે કે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી, સ્પર્શ બિંદુ એટલે એક સ્પર્શક દોર લઉં, આ એ છે એનું સ્પર્શ બિંદુ થયું અને આ ઓ એનું કેન્દ્ર થયું. તો આ રીતે સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા છે એ ઓ એ થઈ ગઈ. તો એ ત્રિજ્યાને શું હશે? લંબ હશે. અને વર્તુળના બહારના બિંદુમાં દોરેલા સ્પર્શકની લંબાઈઓ સમાન હોય. તો આપણે હમણાં કર્યું હતું એમ ફરી પાછું આપણે જોઈ લઈએ કે કોઈ એક વર્તુળ હોય અને એના બહારના ભાગમાં કોઈ એક પી બિંદુ આવ્યું હોય, તો જો પી બિંદુમાંથી 2 સ્પર્શકો દોરવામાં આવે તો આ એ બિંદુ, આ બી બિંદુ, તો જેટલું માપ પી એનું થશે એટલું જ માપ શેનું થશે? પી બીનું થશે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે સ્વાધ્યાયના દાખલા કરવાના થશે. હવે આગળના તમામ પ્રકરણના વિડીયો જો તમારે જોતા હોય તો તમારે સરળતાથી મળી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, તો તમારે શોધવા ન પડે. ચાલો, એના પછી છે સ્વાધ્યાય. આપણે પહેલું 10.1 વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે? તો આપણે હમણાં જ વાત કરી એમ વર્તુળને કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય સ્પર્શકો હોય છે. પછી દાખલા નંબર 2 છે ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે છે. તો તમે જાણો છો કે સ્પર્શક છે એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. પછી વર્તુળની 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો વર્તુળની છેદિકા. હમણાં જ આપણે ચર્ચા કરી. વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શકો કેટલા દોરી શકાય? તો એ પણ કેટલા હોય? માત્ર 2. એ પણ હમણાં આપણે આકૃતિ દ્વારા જોયું. અને વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો એ શું આવશે? એનું સ્પર્શ બિંદુ કહે છે. તો આ તમારો દાખલા નંબર 1 અને 2 થયો. દાખલા નંબર 3 આપેલ છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના
કોઈપણ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક PQ. તો અહીંયા તમને એક વર્તુળ આપ્યું છે અને એની ત્રિજ્યા 5 સેમી છે. તમને કીધું છે કે પી બિંદુ આગળ દોરેલ સ્પર્શક, એટલે આ પી બિંદુ આગળ દોરેલ સ્પર્શક કયો થશે? XY થશે. કેન્દ્ર O માંથી પસાર થતી રેખા Qમાં છેદે છે, એટલે કે એ સ્પર્શકને આ Qમાં છેદે છે. એટલે આ રીતની આકૃતિ તમારી થશે. હમણાં જ આપણે ચર્ચા કરી એમ મિત્રો, પી ખૂણો શું થઈ જશે? કાટખૂણો થઈ જશે. OQનું માપ તમને 12 સેમી આપી દીધું છે. PQની લંબાઈ છે તમારે શોધવાની છે અને ત્રિજ્યા 5 સેમી તમને આપી દીધી છે. તો આપણે વાત કરી એમ કે સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા છે એ કાટખૂણો બનાવે, ત્રિજ્યાને લંબ હોય સ્પર્શક. તો અહીંયા કાટકોણ ત્રિકોણ કયો થઈ જશે? O, P અને Q એ કાટકોણ ત્રિકોણ થશે. અને કાટકોણ ત્રિકોણ થશે એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો OQનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર OPનો વર્ગ વત્તા PQનો વર્ગ લખ્યા. હવે OQનો વર્ગ એટલે 12 આપ્યા છે, OP એટલે 5 આપ્યા અને PQ એમનમ. 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, PQનો વર્ગ એમનમ. PQના વર્ગને કરતાં કરીએ તો 25 આ બાજુ જશે એટલે બાદ થશે. તો 144 - 25, 144માંથી 25 કાઢો તો 119 થશે. 119નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 119 લખી કાઢ્યા. એટલે તમને જે માપ શોધવાનું કીધું એ કેટલું થશે? વર્ગમૂળમાં 119 સેમી થશે. આના પછી છે દાખલા નંબર 4 કે એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય એવી બે રેખાઓ દોરો. તો હમણાં આપણે સમજૂતીમાં પણ ચર્ચા કરી એવી રીતે જુઓ, આ એક વર્તુળ દોર્યો અને એનો એક આ સ્પર્શક દોર્યો. PT એ સ્પર્શક છે, બીજી વર્તુળની છેદિકા એ બી દોરી અને એને સમાંતર હોય એવી રેખા કઈ દોરી? L. તો અહીં તમને નીચે સમજૂતી પણ આપી છે કે અહીં L એ આપેલ રેખા છે અને O વર્તુળવાળું કેન્દ્ર છે. Lને સમાંતર PT દોરી છે અને L સમાંતર PT થાય અને છેદિકા AB છે એ પણ Lને સમાંતર છે એટલે L સમાંતર છેદિકા AB. આમ છેદિકા AB અને સ્પર્શક TP એ બંને એકબીજાને અને Lને પણ સમાંતર થશે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 10.1 પૂર્ણ થાય છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય અંબે માં, આવજો.